બાબરાના ધરાઈ ગામમાં આવેલી બાલમુકુંદ હવેલીના ટ્રસ્ટીઓ દ્વારા હવેલીના વૃદ્ધ મહિલા ટ્રસ્ટી બહાર ગામ ગયા હતા, ત્યારે ટ્રસ્ટીઓ વૃદ્ધાના બંધ મકાનના તાળા તોડી ઘરનો સામાન બહાર ફેંકી જેસીબી દ્વારા વૃદ્ધાનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. રોકડ અને દાગીના ટ્રસ્ટીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા, ત્યારે વૃદ્ધ મહિલા પોલીસ ફરિયાદ દાખલ કરવા ભટકી રહ્યા હતા, પરંતુ પોલીસે 7 મહિના સુધી પોલીસ ફરિયાદ દાખલ કરી નથી. આખરે 5 દિવસ પહેલા વૃદ્ધ મહિલાની ફરિયાદ લેવામાં આવે છે, ત્યારે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠવા પામ્યા છે. ફરિયાદ દાખલ કરવામાં આવે છતાં આરોપીને પકડવામાં આવ્યા નથી. આગેવાનોએ રોષ સાથે આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદન આપવાનું કારણ એ હતું કે ધરાઈ ગામના બાલમુકુંદ હવેલીના એક વૃદ્ધ માતાના આજથી 7 મહિના પહેલાં મકાન પાડી નાખવામાં આવ્યું હતું. તો જે મકાન પાડ્યું હતું એમની ફરિયાદ આજથી 5 દિવસ પહેલાં જે લોકોએ મકાન પાડ્યું હતું લેવામાં આવી છે. અને એ ધરાઈ ગામના એક આગેવાન સરપંચના પતિ એવા પરેશભાઈ કાપડિયાને ઉપર ગાડી ચડાવવામાં આવી, જીવલેણો હુમલો કરવામાં આવ્યો. અને માતાજીને ન્યાય મળે, જે માતા નૈનાબેન છે જોશી, એને ન્યાય મળે એ માટે બાબરા તાલુકાના બધા આગેવાનો, ધરાઈ ગામના આગેવાનો અને મુખિયાજી હવે આગેવાનો બધા દ્વારા મામલતદારશ્રી અને પીએસઆઈ શ્રી બાબરા એને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદન આપવામાં મારા વિસ્તારમાં ધરાઈ ગ્રામ પંચાયતમાં બાલમુકુંદજીની એક હવેલી આવેલી છે અને ત્યાં ટ્રસ્ટીઓને અંદરો અંદર માથાકૂટે 84 વર્ષના માજીનું મકાન પાડી નાખ્યું અને માજીને ન્યાય મળે. 7 મહિના પહેલાં માજીને અમે અહીંયા અમારી પાસે આવ્યા હતા અને એને એમ કીધું કે આવું થયું છે. તમે કીધું કાંઈ વાંધો નહીં, ન્યાય મળશે. તો 7 મહિના પહેલાં મકાન પાડી નાખ્યું. અંતે હમણાં એને અહીંયા અમે ગુનો દાખલ કરેલો છે જે ટ્રસ્ટી વિરુદ્ધ. અને તમામ તાલુકાના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના સંગઠન, અમારું ભારતીય જનતા પાર્ટીનું બધા સાથે રહી અને આવેદનપત્ર આપેલું છે.